હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર. મિત્રો, આજે એક નહીં, આજે બે કળા શીખવાની છે. બે કામ કહી શકાય. રીઝન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો જુઓ, પહેલી કળા કઈ છે મિત્રો? પહેલી કળા છે નંબર 1, જડતર કામ. હવે જડતર કામને સમજીએ, વિચારીએ, જાણીએ એ પહેલા એક ઇમેજ જુઓ. હવે ફ્રેન્ડ્સ, આ ઇમેજ તમે વર્ષોથી જોયેલી હશે. તમે 90s જન્મેલા હોય, ઇવન તમારો જન્મ ઈસવીસન 2000 પછી થયો હોય. આ એક બ્રેસલેટ એવું છે કે જે તમે વારંવાર જોયું હશે મૂવીઝમાં. વિચારો કયો કલાકાર આ બ્રેસલેટને પહેરે છે. લગભગ 70-80% લોકોને ખબર પડી ગઈ હશે. આપણા ભારતમાં સુપરસ્ટાર છે એક કલાકાર સલમાન ખાન. તમે સલમાન ખાનના હાથ ઉપર આ બ્રેસલેટ અચૂક જોયું હશે. વિશ્વાસ ના આવે તો ગમે તે મૂવી ચેક કરજો, ગમે તે સોંગ ચેક કરી લેજો, તમને એ કલાકારના હાથ ઉપર આ બ્રેસલેટ અચૂક જોવા મળશે. હવે આ બ્રેસલેટને અને આપણા આ કળાને લેવા દેવા શું? તો મિત્રો, સંકળાયેલા છે એકબીજા સાથે, લિંક થયેલા છે. આ બ્રેસલેટની વિશેષતા જુઓ. આ બ્રેસલેટ ભલે સિલ્વરનું હોય, ગોલ્ડનું હોય, પ્લેટિનમનું હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નહીં, પણ અંદર એ બ્રેસલેટની વચ્ચે એક સરસ મજાનો પથ્થર ફિક્સ કરેલો છે. મિત્રો, એ પથ્થર છે ફિરોઝા પથ્થર. કદાચ તમને આ નામ તમે જિંદગીમાં પહેલી વાર સાંભળતા હશો. તમે બ્રેસલેટ તો ઘણી વાર જોયું, બટ એ પથ્થરનું નામ છે ફિરોઝા પથ્થર, ફિરોઝા સ્ટોન, જેની તમે આજે પણ બજારમાં કિંમત ચેક કરો તો 2000, 5000થી લઈને 1 લાખ, 1,10,000, 1,20,000ની કિંમતનો ફિરોઝા પથ્થર બજારમાં અવેલેબલ છે. તમારી આજુબાજુ ચેક કરો, ઘણા બધા વ્યક્તિઓ તમને મળશે કે જે પોતાના હાથમાં વીંટીમાં ગ્રહો પહેરે છે. એ વીંટીની વચ્ચે, ગોલ્ડ વીંટીની વચ્ચે તમને એક ખાસ પ્રકારનો લાલ, લીલો, ભૂરા કલરનો પથ્થર મળશે. હા, એ ફિરોઝા હોય ના હોય એ અલગ વસ્તુ છે, બટ એ જે કળા છે, એનો મતલબ કે અલંકારોમાં, ઘરેણામાં કિંમતી રત્નો જડવાની જે પ્રક્રિયા છે, તમે વચ્ચે જે પેલું પથ્થરને ફિક્સ કરો છો, એ કળાને કહેવાય જડતર કામ. બહુ જ પ્રાચીન કળા છે. ઇવન પહેલાના સમયમાં રાજાઓ, મહારાજાઓ, સમ્રાટો હીરા, મોતી, માણેક આવા એકદમ કિંમતી પથ્થરો એમના અલગ અલગ જે અલંકારો હતા એની અંદર જડાવતા. કયા કયા એ અલંકારો હતા? તો જુઓ, નીચે એક સરસ મજાનું શોર્ટકટમાં સૂત્ર આપેલું છે કે બા હારું મુકેશ કાકા નવી મણી લાયા. ખાલી આટલું આવડે? બા હારું, હારું એટલે માટે, ફોર બા. બા હારું મુકેશ કાકા નવી મણી લાયા. બા એટલે જુઓ બાજુબંધ, હારું હા ઉપરથી હાર, મુકેશ કાકા મુ ઉપરથી મુગેટ, કા ઉપરથી કાપ, અને ફરીથી જે કા આવ્યો એનાથી કડા. કાકા ન વી, ન એટલે નથણી, વી એટલે વીંટી, મણી લાયા દામણી. તો એનો મતલબ આટલા અલંકારો છે કે જેના અંદર આ કિંમતી રત્નો, જેના આપણે હીરા, મોતી કહી શકીએ, આ બધું જડવામાં આવતું. એક તો એ દેખાવ વધારે. તમે વિચારો કે કોઈ પણ અલંકારની અંદર જ્યારે આવો સરસ મજાનો રંગીન સ્ટોન તમે એટેચ કરો છો, એનો મતલબ તમારા જે અલંકાર છે, તમારા ઘરેણા છે, એનો દેખાવ ઓર વધી જાય છે. અને બીજું ખાસ નસીબ માટે, જ્યોતિષ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને કેટલાક લોકો આ પથ્થરની અંદર એટેચ કરાવડાવતા હોય છે. ખાસ કામ ક્યાં થાય છે આપણા ઇન્ડિયામાં? તો જુઓ, એક સરસ મજાનું સિટી છે આપણા રાજસ્થાનમાં, આપણા જોધપુરની બાજુમાં બિકાનેર. બિકાનેર ફેમસ છે એના જડતર કામ માટે. તો આ કળા છે, એનું નામ છે જડતર કામ, કે જેની અંદર તમે ખાસ પ્રકારના સ્ટોન તમારા અલંકારમાં ફિક્સ કરાવડાવો છો. તો મિત્રો, આ છે જડતર કામ. તો આ આપણી આજની પહેલી કળા હતી. તો મિત્રો, આજની આપણી બીજી કળા છે અકીક કામ, જે સીધે સીધી જડતર કામ સાથે સંકળાયેલી છે. હવે મનમાં સવાલ થાય કે અકીક એટલે શું? તો જો બાજુમાં આપેલું છે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનું કેલ્સિડોનિક પથ્થર અકીક તરીકે ઓળખાય છે. આ અકીકની વ્યાખ્યા છે. ભૂરા કે સફેદ રંગનું સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક પથ્થર એ અકીક તરીકે ઓળખાય છે. હવે તમને મનમાં સવાલ થાય, અકીક છે શું? તો મિત્રો, અકીક એ સ્ટોન છે જે તમને ક્યાંથી મળી આવે છે? તો ન માત્ર અકીક,
બટ એના જેવી જ બે સિમિલર પથ્થર જે આપણે કહી શકીએ ચકમક અને કાર્નેલિયન, આ ત્રણે ત્રણ, નંબર 1 અકીક, નંબર 2 ચકમક એન્ડ નંબર 3 કાર્નેલિયન, લગભગ સિમિલર સ્ટોન છે. નોર્મલ વિષમતા તમને જોવા મળે. આ ત્રણે ત્રણ પથ્થર જે છે તમને નદીના ખીણ વિસ્તારમાંથી મળી આવે. એમાં જુઓ સરસ મજાનો એક ટૂંકો સવાલ આપણે કહી શકીએ કે વોટ ઇઝ કાર્નેલિયન. જો બાજુમાં આપેલું છે કે મિત્રો એક રાતા રંગનો પથ્થર જો કેવો દેખાતો હોય, અર્ધપારદર્શક હોય, એનો મતલબ કે જેની અંદરથી તમે આરપાર જોઈ પણ શકો અને થોડી ઘણી તકલીફ બી પડે. તો એક અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર, લાલ રંગનો પથ્થર, રાતો એટલે લાલ, કાર્નેલિયન તરીકે ઓળખાય છે. ખાસ આપણો ટોપિક છે અકીક કામ, તો અકીક ઉપર ફોકસ કરીએ તો અકીક તમને બેસિકલી ગુજરાતમાં ક્યાંથી મળી આવે? તો મિત્રો બે સરસ મજાના શહેર છે. એક છે સુરત, જે તો બહુ મોટું શહેર છે, એન્ડ નંબર 2 રાણપુર. આ સુરત અને રાણપુરમાંથી તમને અલગ અલગ આકારના, અલગ અલગ શેપના તમને અકીકના પથ્થરો મળી આવે છે. પણ તમે એને સીધે સીધા તમારા અલંકારોમાં ફિક્સ ના કરી શકો. વિચારો અકીકનું કામ શું છે? આપણે એ પથ્થરને લેવાનું છે અને એને ફિક્સ કરવાનું છે. હવે ફિક્સ કરીએ એટલે પાછું પેલું જડતર કામ આવી જાય. તો એટલા માટે જ મેં કીધું કે જડતર કામ અકીક કામ સાથે સંકળાયેલી, જોડાયેલી કળા છે. તો તમને વિચારો સુરત અને રાણપુરમાંથી વિવિધ શેપના તમને અકીકના પથ્થરો મળ્યા, પણ એને તમારે અલંકારમાં, તમારા ઘરેણામાં જડવા છે, ફિક્સ કરવા છે. તો એ પ્રક્રિયા કોણ કરશે? તો એ પ્રક્રિયા થશે આપણા બીજા એક શહેરમાં, ખંભાતમાં. ખંભાતના કારીગરો આ અકીકના પથ્થરો મેળવશે, એની પર પહેલ પાડશે, એની પર ખાસ પ્રકારની પ્રોસેસ કરશે અને પછી તમે તમારા આ અકીકના પથ્થરને તમારા અલંકાર, તમારા ઘરેણામાં જડી શકો, જડતર કામ કરી શકો. અને બેસિકલી તમે એ જે કામ કરો છો એ કામના આધારે પછી તમે તમારા અલંકારની અંદર એ અકીકને ધારણ કરીને એને 2 નમૂન બનાવી શકો. તો મિત્રો આ કળા હતી અકીક કામ. તો અકીક કામ બેસિકલી ક્યાં થાય છે? ખંભાતમાં. બટ અકીક ક્યાંથી મળે છે? સુરત અને રાણપુરથી. તો આજની 2 કળાઓ બહુ જ બેસ્ટ કળાઓ છે, જડતર કામ અને અકીક કામ, જેની અંદરથી તમને સારા એવા સવાલો તમારી ધોરણ 10ની એક્ઝામમાં, જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળમાં મળી શકે. અને ઇવન પરીક્ષા તો 2 નંબરની વસ્તુ છે, પણ તમારા નોર્મલ લાઈફમાં જે લોકો આ શહેરો સાથે સંકળાયેલા છે, જે લોકો આવી વીંટી પહેરે છે, આવા હાર પહેરે છે, ખાસ કરીને મહિલાઓ જે બી ગળાની અંદર અલગ અલગ પ્રકારના જે હાર પહેરતી હોય છે, અલગ અલગ ઓર્નામેન્ટ્સ તૈયાર કરાવડાવે છે, એની અંદર જે પથ્થરે ધારણ કરે છે, તો એનો મતલબ ઈચ એન્ડ એવરી વ્યક્તિ છે, સિટીઝન છે, નાગરિક છે, એમના બંને કળા વિશે ખબર હોવી જોઈએ. તો મોકલો, સરસ મજાનો વિડીયો છે, દરેક વ્યક્તિને ગમે એવું. એના માટે કોઈ અભ્યાસની જરૂર નથી. અભ્યાસવું વ્યક્તિ તો આને જાણશે જ, બટ જે લોકો અભ્યાસ નથી પણ કરતા એમને પણ આ કળા વિશે જાણવું જોઈએ. બાકી એ લોકો આ રીતે અથવા અન્ય રીતે ક્યાંક ને ક્યાંક તો ઘરેણાં પહેરતા જ હશે, વીંટી પહેરતા હશે, તો એમને પણ જાણવા મળશે. તો મિત્રો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલનું નામ તમને ખબર છે, સંજીવની એજ્યુકેશન, એને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા વિડીયો સાથે, નવી કળા સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ દેન ગુડ બાય, જય હિન્દ.